નમસ્તે દર્શક મિત્રો, ગુલછાપ ડિજિટલમાં શેર બજારની સમીક્ષા કરવા માટે અને આવનારા સપ્તાહમાં બજારનો પ્રવાહ કેવો રહેશે એનું આકલન કરવા માટે, અનુમાન લગાડવા માટે આપણે ફરી એક વખત અહીં મળીએ છીએ. આપનું સ્વાગત છે. હવે જાન્યુઆરી મહિનાના છેલ્લા 2 વીક શેર બજાર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ જવાના છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં આપણું કેન્દ્રીય બજેટ આવતું છે અને આ આવતા 15 દિવસ પણ ખૂબ જ ઇવેન્ટફુલ રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું કરે નક્કી નથી અને એના હિસાબે વિશ્વના બજારો કેવું રિએક્ટ કરશે એ પણ કંઈ કરી શકાય એવું નથી. અને બીજી બાજુ ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પણ હવે ટૂંક સમયમાં એકાદો એનો ફેઝ ફાઇનલાઇઝ થાય એવી પણ શક્યતા છે. તો બજાર તેની પણ અત્યારે રાહ જોઈ રહી છે. એટલે બીજી કોઈ આપણે WDK માટે કોઈ પણ થિયરી સાઈડમાં રાખી દઈએ તો પણ એટલું તો કહી શકાય કે હવેના 15 દિવસમાં બજારમાં વોલેટિલિટી જોવા મળી છે. હવે આપણે સૌપ્રથમ તો ગત સપ્તાહની વાત કરીએ તો આપણે ત્યારે WDKની ટાઈમ અને પ્રાઇસ સાયકલની થિયરી ઉપરથી એવું અનુમાન લગાડેલું કે કમસે કમ સંક્રાંત સુધી બજાર નીચે રહેશે અને ત્યાર પછી એમાં કોઈ બાઉન્સ આવવો વિશે તો આવશે. એ જ મુજબ બજારે રિએક્ટ કર્યું. શુક્રવારે નીચેથી બાઉન્સ લેવાનો પ્રયત્ન થયો પણ ઉપરના લેવલે બજાર સસ્ટેન ન થઈ, ત્યાંથી ફરીથી સરકી ગઈ નીચે ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સ બે. શુક્રવારે બજારે 25,873 નો હાઈ લગાવેલો અને 25,662 નો લો હતો અને ક્લોઝિંગ એનું 25,694 ઉપર આવે. હવે જે બજારે જે રેન્જ બનાવેલી છે એમાં હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સની સૌથી પહેલા વાત કરી લઈએ તો રેઝિસ્ટન્સ ઉપર 25,880 થી 25,990 સુધી નિફ્ટી માટે રેઝિસ્ટન્સનો એરિયા છે અને 25,700 થી 25,500 નિફ્ટી માટે મજબૂત સપોર્ટ છે. એટલે આવતા વીકમાં નિફ્ટી શરૂઆતમાં તો આ બંને રેન્જની વચ્ચે અથડાતો ફરે એવી શક્યતા ટેકનિકલી આપણને દેખાય છે. પણ WDKની આપણે ટાઈમ સાયકલની વાત કરીએ તો સોમ અને મંગળવાર સુધી હજી પણ ટાઈમ સાયકલ પોઝિટિવ છે. બુધવારથી તેમાં નેગેટિવિટી મળે છે પણ 45 દિવસની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટાઈમ સાયકલ જેને આપણે અત્યાર સુધી સતત ફૂલછાપ ડિજિટલમાં ફોલો કરતા આવ્યા છીએ એ ટાઈમ સાયકલનો દિવસ 23મી છે. એટલે કે 23મી જાન્યુઆરીમાં એક દિવસ આગળ પાછળ માર્કેટ ટોપ અથવા બોટમ બનાવે તેવી શક્યતા હોય છે. તો આ સ્થિતિમાં આપણે અત્યારે પહેલા 2 દિવસ પોઝિટિવ, પછીના 2 દિવસ નેગેટિવ અને છેલ્લો દિવસ એટલે કે આ વીકનો શુક્રવાર ટાઈમ સાયકલનો મહત્વનો દિવસ હોવાથી ત્યારે કોઈ ટોપ અથવા બોટમ બને તેવી ધારણા બાંધી શકીએ. જો નિફ્ટીએ અહીંથી ફરી ઓલ ટાઈમ હાઈ બાજુ કૂચ કરવી હશે તો શુક્રવાર સુધીમાં નિફ્ટી 25,990ની ઉપર ક્લોઝ સસ્ટેન થાય એ ખૂબ જ જરૂરી છે. નિફ્ટી જ્યાં સુધી 25,880ની નીચે છે ત્યાં સુધી સેલ ઓન રાઇઝ રહેવાનો છે. એવી જ રીતે કોઈ પણ તબક્કે 25,700નું લેવલ જો નિફ્ટી નીચે તોડી નાખશે તો પછી નીચે 25,300 અને 25,100 સુધીના દરવાજા નિફ્ટી માટે ખુલી જાય છે. એટલે કે આવનારું વીક ખૂબ જ વોલેટાઇલ રહેવાનું છે. તો રોકાણકારો અને ટ્રેડરોએ ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ પણ એકબીજા સાથે ક્લેશ થાય છે. એ બંને વચ્ચેની અથડામણમાં ક્યાંક રોકાણકારો કે ટ્રેડર્સ અથડાઈ ન જાય એ ધ્યાન રાખે તેવું જરૂરી છે. એટલા માટે કે આ ટાઈમ અને પ્રાઇસ સાયકલની ક્લેશ વચ્ચે ખૂબ જ ઇવેન્ટફુલ વીક છે. ઘણા બધા ન્યૂઝનો ફ્લો આવે એવી શક્યતા છે. એ ન્યૂઝ ઉપર બજાર કેવું રિએક્ટ કરશે એ આપણને જે તે વખતે જ ખબર પડશે. હાલના તબક્કે આપણે આ 200-300 પોઈન્ટની જે રેન્જ છે તેને ખૂબ જ કાળજીથી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યા પછી જ કોઈ પણ પ્રકારના ટ્રેડ લેવા જોઈએ એવી સલાહ આપી શકાય. બાકી કોઈ ક્લિયર કટ ઇન્ડિકેશન આ વીક માટે આપી શકાય એમ નથી. એટલું જ કહી શકાશે 2 દિવસ પોઝિટિવ છે, 2 દિવસ નેગેટિવ છે અને છેલ્લો દિવસ શુક્રવાર ટાઈમ સાયકલનો દિવસ છે. એ દિવસ પછી બજારનું ડાયરેક્શન ક્લિયર થશે. એટલે કે બજારમાં હવે જો બજેટ રેલીની કોઈ આશા હોય તો એ આશા પણ શુક્રવાર પછી એટલે કે આવતા અઠવાડિયા પછી જ એ બાબતે કોઈ રિએક્શન જોવા મળશે એવું આપણે અત્યારે ધારીએ.
મિત્રો, દર સપ્તાહે આપણે WD ગેનની થિયરી મુજબ કોઈ એક સરળ ટ્રીક શીખતા હોઈએ છીએ. આજે આપણે ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સની એક ખૂબ જ આસાન પદ્ધતિ અહીં એની ચર્ચા કરવી છે. કોઈ પણ ઇન્ડેક્સ હોય અથવા તો કોઈ પણ સ્ટોક હોય, એનો મેજર ટોપ કે બોટમ હોય, એના ક્લોઝિંગના ભાવ હોય એના 0.9%. 0.9% પહેલાં આપણે એને 0.9% આપણે એનો એ આંકડાનો કાઢી લેવાનો. જેમ કે કોઈ સ્ટોકનો ભાવ સપોઝ 200 રૂપિયા આવે છે, તો 1.8 રૂપિયા એ છે ને એમાં પ્લસ કરો અથવા તો માઇનસ કરો. એ જે બંને આંકડા આવશે એ એના સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. એ 0.9% છે ને જે એ ઉપર 200ની ઉપર પ્લસ કરતા જવાના, 200ની નીચે માઇનસ કરતા જવાના. એ જે આપણને બધા ભાવ મળશે બજારમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. આ 0.9%ની ટ્રીક ખાસ કરીને ઇન્ડેક્સ ઉપર ખૂબ જ અસરકારક હોય છે. WD ગેને કાયમ પોતાની થિયરીમાં 9ના ફિગરને ખૂબ જ મહત્વ આપેલું છે અને 9ની જેમ 90ને પણ એ ખૂબ જ મહત્વ આપે છે. પણ અહીંયા આપણે આ જે 9%ની જે થિયરી છે, કોઈ પણ ઇન્ડેક્સને અથવા તો કોઈ પણ શેરને આપણે એના સપોર્ટ કે રેઝિસ્ટન્સ કાઢવા હોય ત્યારે ઉપયોગમાં કરી શકીએ છીએ. સપોઝ કે નિફ્ટી 25,000 ઉપર ક્લોઝ થયો હોય તો એ પહેલાં 25,000ના 0.9% કાઢવાના. એ 9% 0.9% છે એને 25,000માં પ્લસ કરતા જાઓ. એ જે આંકડો આવશે એમાં ફરીથી એ આંકડો પ્લસ કરો. એ રીતે જે ઉપરના લેવલ મળશે એ બધા રેઝિસ્ટન્સ મળશે. 25,000માંથી એને 0.9%નો જે આંકડો હોય એ માઇનસ કરતા જશું એટલે આપણને સપોર્ટના લેવલ મળશે. મિત્રો, આવતા અઠવાડિયે શેરબજારની સમીક્ષા કરવા માટે આપણે ફરીથી અહીં મળશું. ફરીથી WD ગેનની એકાદી આવી સરળ પદ્ધતિ પણ શીખીશું. ત્યાં સુધી ગુલછાપ ડિજિટલની ચેનલને લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને ગુલછાપના તમામ કાર્યક્રમોને માણતા રહ્યો. ધન્યવાદ.